નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં HMVP વાયરસને પગલે SSG હોસ્પિટલમાં સતર્કતા જોવા મળી રહી છે, જેમાં એક અલાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં HMVP વાયરસને પગલે વડોદરા SSG હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં એક અલાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 26 બેડની વ્યવસ્થા છે. ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્ક સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડમાં 160 બેડ ઓક્સિજન સાથેના તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પૂરતી દવા, ઓક્સિજન અને સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ કોઈ કેસ નથી, પરંતુ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી છે. આ વાયરસથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ઓક્સિજન પ્લાન્ટમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. પ્લાન્ટમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરા કાઢવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. નવો વાયરસ છે HMPV, એના માટે હું જનતાને એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાય નહીં, કાળજી લે તો ચોક્કસ બચી શકાશે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. અને કંઈ પણ સિમ્ટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે. અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે 26 બેડનો. અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ કિટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની વ્યવસ્થા કરવા પણ સક્ષમ છીએ. આજના દિવસે કોઈ દર્દી આવ્યું હોય? હાલના તબક્કે વડોદરા ખાતે એક પણ દર્દી નોંધાયેલ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.